આજના આમ વિસ્તૃત વિશ્લેષણમાં આપણે સૌ એક એવી સ્ત્રોત સામગ્રી પર નજર કરવાના છીએ જે દેખીતી રીતે જોઈએ ને તો માત્ર થોડાક ફકરાઓમાં સમેટાયેલી છે. હા, બિલકુલ. પણ જો તેના મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સ્તરો ઉખેડવામાં આવે તો તે એક આખા મહાસાગર જેટલી ગહન છે એવું કહી શકાય. ચોક્કસ. એટલે જ આજના વિશ્લેષણ માટે મેં આ સામગ્રી ખાસ પસંદ કરી છે. સાચી વાત છે. અને આપણી આજની ચર્ચાનો કેન્દ્રીય સ્ત્રોત છે હનુમાનજીની અનંત ભક્તિ નામનો એક બહુ જ નાનકડો પણ અત્યંત પ્રભાવશાળી પાઠ. અને આજના આ ડીપ ડાઇવનું આપણું મુખ્ય મિશન એ સમજવાનું છે કે ભક્તિની ચરમસીમા ખરેખર કોને કહેવાય. જ્યારે આપણે પેલા ભારેખમ શબ્દો વાપરીએ છીએ ને, જેમ કે અહંકાર મુક્ત સમર્પણ અથવા તો ઈગો ડેથ. હા, ઈગો ડેથ બહુ પ્રચલિત શબ્દ છે અત્યારે. બિલકુલ. તો તેનું વાસ્તવિક અને જીવન સ્વરૂપ કેવું હોય છે તે આ લખાણ બહુ જ સચોટ રીતે દર્શાવે છે. જુઓ, આ સ્ત્રોતની સૌથી રસપ્રદ બાબત મને એ લાગી કે તે કોઈ પૂર્વ ભૂમિકા બાંધવામાં બિલકુલ સમય નથી બગાડતો. સીધી જ વાત પર આવે છે. હા, આપણે બધા જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું રાજ્ય ચાલી રહ્યું છે. રોજ હજારો લોકો ત્યાં દર્શનાર્થે આવે છે, સ્તુતિ કરે છે અને ચાલ્યા જાય છે. પણ આ આખી ભીડની વચ્ચે સ્ત્રોત આપણું ધ્યાન સીધું એક એવા વ્યક્તિત્વ તરફ ખેંચે છે જેની અવસ્થા બાકીના બધા કરતાં સાવ અલગ જ છે. એટલે હનુમાનજીની વાત થઈ રહી છે અહીં. હા, બરાબર. હનુમાનજીનું ત્યાં હોવું એ માત્ર કોઈ મુલાકાત કે કોઈ સામાન્ય હાજરી નથી. તે એક નિરંતર માનસિક અને શારીરિક અવસ્થા છે. અહીં આપણે સૌએ એ સમજવાનું છે કે આ વાર્તા માત્ર એક પૌરાણિક ઘટના નથી, પણ આજના આધુનિક સંદર્ભમાં જો આપણે એને જોઈએ તો તે એક બહુ મોટી ફિલોસોફી છે, રાઈટ? એકદમ સાચું. આ માનવ મનોવિજ્ઞાન, પીક પરફોર્મન્સ અને સંપૂર્ણ સમર્પણની એક અત્યંત ઊંડી ફિલસૂફી છે. મતલબ કે જ્યારે વ્યક્તિ પોતાના હુંને એટલે કે પોતાના અહંકારને સંપૂર્ણપણે ઓગાળી દે છે, ત્યારે તેના અસ્તિત્વની ક્ષમતા કેટલી અનંત બની જાય છે તે આ કથાનો મૂળ પાયો છે. અને આ જ પાયા પરથી સ્ત્રોતનું પહેલી અને મારી દ્રષ્ટિએ સૌથી મહત્વની ઘટના આકાર લે છે. સામગ્રી અનુસાર માતા સીતાથી એક દિવસ બહુ જ ઝીણવટપૂર્વક એક નિરીક્ષણ કરે છે. તેઓ નોંધે છે કે હનુમાનજીનું અસ્તિત્વ જાણે શ્રીરામ સાથે એ હદે જોડાયેલું છે કે તેઓ એક ક્ષણ પણ તેમના વિના રહી શકતા નથી. સીતાજીથી આ જોઈને રહેવાતું નથી અને તેઓ સીધો જ પ્રશ્ન પૂછે છે, હનુમાન, તું શ્રીરામને એટલો પ્રેમ શા માટે કરે છે? બહુ જ સીધો અને સરળ પ્રશ્ન લાગે સાંભળવામાં. હા, પણ ચાલો આને વિસ્તારથી સમજીએ. કોઈ પણ વ્યક્તિને આવો પ્રશ્ન પૂછવો એ બહુ મોટી વાત છે. આ માત્ર કોઈની દિનચર્યા વિશેનો સવાલ નથી. આ તો કોઈના જીવનના સૌથી ઊંડા પ્રેરક બળ, તેના અસ્તિત્વના મૂળભૂત કારણ વિશેનો પ્રશ્ન છે. આનાથી એક બહુ જ મહત્વપૂર્ણ સવાલ અહીં ઊભો થાય છે. કયો? એ જ કે સીતાજીએ આ પ્રશ્ન શા માટે પૂછ્યો હશે? જો આપણે સામાન્ય માનવ સ્વભાવનું વિશ્લેષણ કરીએ તો આજના સમયમાં લોકો જે કંઈ પણ સેવા કે કાર્ય કરે છે તેની પાછળ કોઈને કોઈ છુપો હેતુ હોય છે. અથવા તો દુનિયાને બતાવવાની વૃત્તિ હોય છે, રાઈટ? બિલકુલ. જેને આપણે આધુનિક ભાષામાં પરફોર્મેટિવ એક્શન કહીએ છીએ. હા, દેખાડો કરવો. પરંતુ અહીં સીતાજી એક એવી ભક્તિ જોઈ રહ્યા છે જે સંપૂર્ણપણે સહેજ છે, જેમાં કોઈ જ પ્રયાસ કે કોઈ જ દેખાડો નથી. તેઓ બસ એ જાણવા માગે છે કે આટલા અખૂટ પ્રેમ અને સમર્પણનો મૂળ સ્ત્રોત શું છે. કઈ એવી આંતરિક સમજણ છે જે આટલી વિશાળ ઊર્જાને જન્મ આપે છે એ જાણવાની ઉત્કંઠા છે. સાચી વાત. સાચી ભક્તિ ક્યારેય કોઈનાથી છુપી રહી શકતી નથી. તેના સ્પંદનો આસપાસના લોકોને સ્પર્શે જ છે. સીતાજીનો આ પ્રશ્ન આખી કથાને એક નવો વળાંક આપી દે છે. પણ અહીં મારો એક સવાલ એ છે કે શું આ પ્રશ્નનો જવાબ આપવો એટલો સરળ છે ખરો? ના, બિલકુલ નહીં. કારણ કે જ્યારે કોઈ આપણને પૂછે કે આપણે કોઈ ચોક્કસ કાર્ય શા માટે કરીએ છીએ, ત્યારે આપણે મોટે ભાગે બહુ ઉપરછલ્લા જવાબો આપતા હોઈએ છીએ. જેમ કે મને ગમે છે એટલે કરું છું. હા, આપણે મૂળ સુધી નથી પહોંચી શકતા. એક્ઝેક્ટલી. પરંતુ અહીં સ્ત્રોત દર્શાવે છે કે હનુમાનજી અત્યંત નમ્રતાથી એક એવો ત્રિસ્તરીય જવાબ આપે છે જે કોઈ પણ આધુનિક ફિલોસોફીના પુસ્તકને ટક્કર મારી શકે. એ જવાબ ખરેખર અદ્ભુત છે. હા, હનુમાનજી કહે છે, માતા, શરીરથી હું ભગવાનનો દાસ છું, મનથી હું ભગવાનનો અંશ છું અને આત્માથી
હું અને ભગવાન એક છીએ. આ 3 વાક્યો ખરેખર આખા સ્ત્રોતનો સૌથી ગહન અને ફિલોસોફિકલ ભાગ છે. અહીં આ બાબત ખરેખર અત્યંત રસપ્રદ બની જાય છે. આ સાંભળીને મને ડુંગળીના પડ ખોલવા જેવું એક રૂપક યાદ આવે છે. અચ્છા, કેવી રીતે? જો સૌથી બહારનું પડ છે આપણું ભૌતિક શરીર અને આપણા કર્મો. એનાથી અંદરનું પડ છે આપણું મન અને આપણી બુદ્ધિ. અને સૌથી અંદરના કેન્દ્રમાં છે આપણો આત્મા. વાહ, આ બહુ સરસ રીતે સમજાવ્યું. હા, એટલે હનુમાનજીએ માત્ર 3 જ વાક્યોમાં શારીરિક ક્રિયાથી લઈને માનસિક જોડાણ અને છેવટે આધ્યાત્મિક એકતા સુધીની આખી સફર સમજાવી દીધી. પણ મારે આ 3 સ્તરોનું વધુ ઊંડું વિશ્લેષણ જાણવું છે. આ શરીરથી દાસવાનો વાસ્તવિક અર્થ શું થઈ શકે? અહીં જે સૌથી આકર્ષક બાબત છે ને, તે એ છે કે આજના આધુનિક સમયમાં દાસ કે સેવક શબ્દને બહુ નકારાત્મક દૃષ્ટિએ જોવામાં આવે છે. સાચી વાત છે. આજે તો દરેક વ્યક્તિને બોસ બનવું છે, લીડર બનવું છે. બિલકુલ. પરંતુ હનુમાનજી જ્યારે કહે છે કે શરીરથી હું દાસ છું, ત્યારે તે કોઈ મજબૂરી નથી લાગતી. તે એક સભાન પસંદગી છે. એક ચોઇસ છે એમની. હા, શરીરનું કામ છે કર્મ કરવું. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કર્મના ફળ પરનો અધિકાર સંપૂર્ણપણે છોડી દે છે અને પોતાના તમામ શારીરિક પ્રયાસોને કોઈ ઉચ્ચ ધ્યેય માટે સમર્પિત કરી દે છે, ત્યારે તે દાસભાવ છે. એટલે કે એમાં કોઈ ભાર નથી લાગતો. બિલકુલ નહીં. આમાં કોઈ બોજ નથી હોતો. આ એવી સ્થિતિ છે જ્યાં થાક લાગતો જ નથી. કારણ કે કામ પોતાના અહંકારને સંતોષવા માટે નથી થઈ રહ્યું, પણ સેવાભાવથી થઈ રહ્યું છે. આ તો માત્ર શારીરિક સ્તરની વાત થઈ. પણ ત્યારબાદનું જે બીજું વાક્ય છે, મનથી હું અંશ છું, તે થોડું વધારે જટિલ લાગે છે મને. કારણ કે શરીરને કાબૂમાં રાખવું કદાચ એકવાર સહેલું છે, પણ મન તો સતત ભટકતું રહે છે. આ અંશ હોવાની ભાવના મનોવૈજ્ઞાનિક રીતે કેટલી શક્તિશાળી હોઈ શકે? જો આપણે આને થોડા વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ, તો માનવ મન સામાન્ય રીતે હજારો ઈચ્છાઓ અને વિચારોમાં વહેંચાયેલું હોય છે. પરંતુ અંશ હોવાની સ્વીકૃતિ એ એક પ્રકારની બૌદ્ધિક જાગૃતિ છે. એટલે એક મોટા હિસ્સાનો ભાગ હોવું. હા, બરાબર. જેમ સમુદ્રનો એક નાનકડો બૂંદ. ભલે તે બૂંદ નાનું હોય, પણ તેના ગુણધર્મો તો આખા સમુદ્ર જેવા જ હોય છે ને? હા, પાણી તો એ જ છે. બંટલું. તેવી જ રીતે મનથી પોતે એક વિશાળ ચેતનાનો જ ભાગ છે તેવી સ્વીકૃતિ અહીં દેખાય છે. આધુનિક મનોવિજ્ઞાનમાં જેને આપણે ફ્લો સ્ટેટ કહીએ છીએ, જ્યાં વ્યક્તિ અને તેના કાર્ય વચ્ચેનું અંતર સાવ ઘટી જાય છે, આ તેની જ એક ઉચ્ચ કક્ષા છે. આ બહુ સરસ વાત કહી તમે. ફ્લો સ્ટેટમાં પણ વ્યક્તિ સમય અને સ્થળનું ભાન ભૂલી જાય છે. ચોક્કસ. મન જ્યારે એ સ્વીકારી લે છે કે તે કોઈ અનંત શક્તિનો જ એક નાનકડો હિસ્સો છે, ત્યારે તેની અંદરનો ભય, અસલામતી અને સ્પર્ધાની ભાવના આપોઆપ ખતમ થઈ જાય છે. અને ત્યાર પછી આવે છે અંતિમ અને સૌથી ઊંડું પળ. હનુમાનજી કહે છે, આત્માથી હું અને ભગવાન એક છીએ. આ વાક્ય સાંભળીને તો એવું લાગે છે કે અહીં ભાષાની સીમાઓ જ પૂરી થઈ જાય છે. હું અને તુંનો જે ભેદ છે, તે જ અહીં નામશેષ થઈ ગયો છે. એકદમ સાચું પકડ્યું છે અહીં. આ સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા છે. આ એ સ્થિતિ છે જેને ભારતીય ફિલોસોફીમાં નોન ડ્યુઆલિટી અથવા તો અદ્વૈત કહેવામાં આવે છે. અદ્વૈત એટલે જ્યાં બે નથી, પણ માત્ર એક જ છે. હા, શરીરથી ભેદ છે, મનથી જોડાણ છે, પણ આત્માના સ્તરે કોઈ જ ભેદભાવ રહેતો નથી. ત્યાં કોઈ અહંકાર રહેતો નથી, માત્ર શુદ્ધ અસ્તિત્વ જ બાકી રહે છે. જ્યાં સુધી અહંકાર છે, ત્યાં સુધી હું અલગ છું અને ઈશ્વર અલગ છે એવો ભાવ રહે છે. પણ જ્યારે અહંકાર શૂન્ય થઈ જાય, ત્યારે માત્ર એક જ ચેતના બચે છે, રાઈટ? બિલકુલ. અને સ્ત્રોતમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે આ 3 વાક્યો સાંભળીને ત્યાં હાજર બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. અને શા માટે ના પડે? આટલી સરળતાથી કોઈ પણ જાતના શાસ્ત્રીય જ્ઞાનનો ડોળ કર્યા વગર આટલું મોટું જીવન દર્શન આપી દેવું, એ માનવ મનની સૌથી ઉચ્ચ કક્ષા દર્શાવે છે. સાચી વાત છે. અત્યાર સુધીની ચર્ચા પરથી એમ લાગે કે આ કોઈ બહુ જ ગંભીર અને શાંત ફિલોસોફીનો ક્લાસ ચાલી રહ્યો છે. પણ આપણે સ્ત્રોતમાં આગળ વધીએ તેમ આખી ઘટના એક બહુ જ નાટ્યાત્મક અને રોમાંચક વળાંક લે છે. હા, અહીંથી જ ખરી કસોટી શરૂ થાય છે. સ્ત્રોત મુજબ આટલા ઊંડા જ્ઞાન પછી પણ કેટલાક લોકો હનુમાનજી વિશે વાતો કરતા હતા અને નોંધતા હતા કે તેઓ સતત માત્ર શ્રીરામનું નામ જ લેતા હોય છે. આ જોઈને કોઈકે ભરી સભામાં મજાકમાં પૂછ્યું, હનુમાન, તારા હૃદયમાં ખરેખર શ્રીરામ રહે છે? આ ઘટના માનવ વર્તનની બહુ મોટી વક્રોક્તિ દર્શાવે છે. કેવી રીતે? જુઓ,
એક તરફ એવું વ્યક્તિત્વ છે જેણે હમણાં જ બ્રહ્માંડનું સૌથી મોટું સત્ય સમજાવ્યું, અદ્વૈતનું જ્ઞાન આપ્યું, અને બીજી તરફ એવો સમાજ છે જેને હજુ પણ બાહ્ય સાબિતીની જરૂર છે. હા, લોકોને કંઈક ચમત્કાર કે ભૌતિક સાબિતી જોઈએ છે, પણ મને અહીં હનુમાનજીની પ્રતિક્રિયા સૌથી વધુ આકર્ષિત કરે છે. જરા કલ્પના કરો આ દ્રશ્યની. કોઈના સૌથી પવિત્ર અને સૌથી ઊંડા વિશ્વાસ પર કોઈ જાહેરમાં મજાક ઉડાડે તો સામાન્ય રીતે પ્રતિક્રિયા શું હોય? જો આજના આધુનિક સમયમાં આવું કંઈક થાય તો લોકો તરત જ બચાવ મુદ્રામાં આવી જાય. હા, ડિફેન્સિવ થઈ જાય. હા, દલીલો કરવા લાગે અથવા તો ગુસ્સે થઈને અપમાનનો બદલો લેવા પ્રયાસ કરે. પણ હનુમાનજી શું કરે છે? તેઓ કોઈ જ દલીલ કરતા નથી. તેઓ માત્ર સ્મિત કરે છે. અને આ સ્મિત એ આખી કથાનો બહુ જ સૂક્ષ્મ પણ સૌથી શક્તિશાળી ભાગ છે. એવું શા માટે? કારણ કે વ્યક્તિને ગુસ્સો ત્યારે જ આવે છે જ્યારે તેને પોતાના પર શંકા હોય અથવા જ્યારે તેના અહંકારને ઠેસ પહોંચે. હા, જ્યારે આપણને આપણી પોતાની વાત પર પૂરો વિશ્વાસ ન હોય ત્યારે આપણે બૂમો પાડીને સાબિત કરવા મથીએ છીએ. બિલકુલ. જ્યારે વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારનો સંદેહ બચ્યો ન હોય, જ્યારે તેનો પોતાનો આંતરિક પાયો સંપૂર્ણ સત્ય પર રચાયેલો હોય, ત્યારે બહારના કોઈના સવાલોથી ક્રોધ નથી આવતો. ત્યારે માત્ર એક સ્મિત જ આવે છે. આ સ્મિત એ નિર્ભયતાની નિશાની છે. અને ત્યાર પછી જે થાય છે તે તો ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવું છે. હા, એ દૃશ્યની તો કલ્પના જ અદ્ભુત છે. હનુમાનજી માત્ર સ્મિત કરીને અટકી નથી જતા. તેઓ કહે છે, જો વિશ્વાસ ન હોય તો જોઈ લો, અને પોતાના જ નખથી પોતાની છાતી ફાડી નાખે છે. અને સ્ત્રોત કહે છે કે અંદર શ્રીરામ અને સીતાજી બિરાજમાન દેખાય છે. આ દ્રશ્ય વિશે વિચારતા જ એક આંચકો લાગે. આજના સમયમાં કોઈને પોતાનું કનેક્શન સાબિત કરવું હોય તો લોકો ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢીને કોઈ ચેટ કે સેલ્ફી બતાવી દે. સાચી વાત. પણ અહીં તો સાબિતીની ચરમસીમા છે. પોતાના શરીરને જે બધાને સૌથી વહાલું હોય છે તેને જ ચીરી નાખવું. આ કોઈ સામાન્ય ઘટના નથી. જો આપણે આને વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો આ ઘટના એ વાતનું પ્રતીક છે કે જ્યારે અંદર અને બહાર કોઈ ફરક નથી હોતો ત્યારે રેડિકલ ટ્રાન્સપરન્સી એટલે કે સંપૂર્ણ પારદર્શિતા જન્મે છે. સંપૂર્ણ પારદર્શિતા એટલે અંદર જે છે તે જ બહાર છે. બરાબર. હનુમાનજીએ છાતી ફાડીને એ સાબિત કર્યું કે જે તેઓ મોઢેથી બોલી રહ્યા છે તે જ તેમના અસ્તિત્વના કેન્દ્રમાં વસેલું છે. હૃદયમાં ભગવાનનું હોવું એ માત્ર કોઈ કાવ્યાત્મક રૂપક નથી. આ એ વાતની સાબિતી છે કે સાચા પ્રેમ અને અહંકારમુક્ત ભક્તિથી જે વ્યક્તિ પોતાના લક્ષ્યને યાદ કરે છે તેના રોમે રોમમાં અને હૃદયના ધબકારમાં તે લક્ષ્ય જ વસી જાય છે. સ્ત્રોતમાં આગળ લખ્યું છે કે આ દ્રશ્ય જોઈને બધા લોકો ભાવ વિભોર થઈ ગયા. આ ભાવ વિભોર થવું એ માત્ર કોઈ જાદુ કે ચમત્કાર જોઈને થયેલું આશ્ચર્ય નથી લાગતું મને. ના, જરાય નહીં. આશ્ચર્ય ક્ષણિક હોય છે, પણ ભાવ વિભોર થવું એ અસ્તિત્વના ઊંડાણને સ્પર્શતી ઘટના છે. જ્યારે શુદ્ધ સત્ય નજર સામે આવે છે, જ્યારે અહંકાર વિનાનું આટલું મોટું સમર્પણ કોઈ જુએ છે, ત્યારે માનવ મન પાસે તર્ક કરવા માટે કોઈ શબ્દો બચતા નથી. માત્ર શરણાગતિ જ બચે છે. હા, તે દ્રશ્ય સામે નતમસ્તક થવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. લોકોનું ભાવ વિભોર થવું એ સત્યના સાક્ષાત્કારનું સીધું પરિણામ છે. આ આખી ઘટના પરથી સ્ત્રોત બહુ જ સુંદર રીતે પોતાના અંતિમ નિષ્કર્ષ તરફ આગળ વધે છે. કથાનો મુખ્ય સંદેશ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આપવામાં આવ્યો છે કે સાચી ભક્તિ એ છે જેમાં અહંકાર ન હોય. અહંકાર રહિત ભક્તિ. સ્ત્રોત નોંધે છે કે હનુમાનજીએ ભક્તિ, શક્તિ અને સેવાનું અદ્ભુત પ્રતીક છે. આ ત્રણ શબ્દો ભક્તિ, શક્તિ અને સેવા બોલવામાં ભલે સહેલા લાગે, પણ વાસ્તવિક જીવનમાં તેમનું જોડાણ અત્યંત જટિલ છે. અને આ ત્રણેયનું સમીકરણ સમજવા જેવું છે. સામાન્ય રીતે આપણા સમાજમાં જોવા મળે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે શક્તિ આવે છે, પછી તે શારીરિક બળ હોય, સંપત્તિ હોય કે બૌદ્ધિક ક્ષમતા હોય, ત્યારે તેની સાથે અહંકાર આવવાની શક્યતા સૌથી વધુ હોય છે. બિલકુલ. પાવર અને ઈગો જાણે કે જોડિયા ભાઈઓ છે. શક્તિશાળી માણસ ભાગ્યે જ કોઈની નિસ્વાર્થ સેવા કરવા તૈયાર થાય છે. હા, કારણ કે તેને લાગે છે કે સેવા કરવી એ તો નબળા લોકોનું કામ છે. બરાબર. પરંતુ હનુમાનજીના વ્યક્તિત્વમાં એક અદ્ભુત વિરોધાભાસ છે. તેમની પાસે અખૂટ શક્તિ છે. તેઓ કોઈ પણ કાર્ય કરવા સમર્થ છે.
છતાં તેમનો અહંકાર સંપૂર્ણપણે શૂન્ય છે. એટલે એમ કહી શકાય કે કેવી રીતે શક્તિ જ્યારે અહંકાર વિનાની હોય છે ત્યારે તે સ્વયં સેવા બની જાય છે. બહુ જ સાચી વાત. કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાન, પદ કે શક્તિ ત્યારે જ સૌથી મૂલ્યવાન અને સમાજ માટે ઉપયોગી બને છે જ્યારે તેનો અહંકાર શૂન્ય હોય. જો કોઈ વ્યક્તિ પાસે બહુ મોટી સત્તા છે પણ તે માત્ર પોતાનો જ વિચાર કરે છે તો તે સત્તા વિનાશક બની શકે છે. સાચી વાત છે. પણ જ્યારે એ સત્તાનો ઉપયોગ કોઈ મોટા ઉદ્દેશ્ય માટે, કોઈ પણ જાતની પ્રસિદ્ધિની ભૂખ વગર કરવામાં આવે ત્યારે તે સાચી સેવા બને છે. અને જ્યારે એ સેવામાં સંપૂર્ણ પ્રેમ અને સમર્પણ ભળે છે ત્યારે તે ભક્તિ બની જાય છે. એકદમ સચોટ વિશ્લેષણ છે આ. ભક્તિનો અર્થ માત્ર આંખું બંધ કરીને મંદિરમાં બેસી રહેવું નથી હોતું. હા, લોકો સામાન્ય રીતે એવું જ માને છે. પણ આ સ્ત્રોત ભક્તિની વ્યાખ્યા જ બદલી નાખે છે. અહીં ભક્તિ એ એક સક્રિય અને ગતિશીલ અવસ્થા છે. તે પોતાના દરેક કર્મને, પોતાની દરેક શક્તિને અને પોતાના અસ્તિત્વને કોઈ ઉચ્ચ ધ્યેય પ્રત્યે કોઈ પણ જાતના સ્વાર્થ વિના સમર્પિત કરવાની પ્રક્રિયા છે. એકદમ સાચો. હનુમાનજીના કિસ્સામાં તેમનામાં શક્તિ અને સેવા બંને છે અને આ બંને અત્યંત વિરોધાભાસી ગુણોને એક સાથે જોડી રાખતો કોઈ સેતુ હોય તો તે તેમની નિરહંકાર ભક્તિ છે. તો આ બધાનો વાસ્તવિક અર્થ શું છે? આજના આ સમગ્ર વિશ્લેષણ પરથી જો કોઈ એક માખણ જેવો સાર કાઢવો હોય તો તે એ છે કે સમર્પણની વ્યાખ્યા માત્ર સારા શબ્દો બોલવા કે કોઈ ચોક્કસ પરિધાન પહેરવા પૂરતી મર્યાદિત નથી. ના, બિલકુલ નહીં. તે એક એવી સંપૂર્ણ પ્રક્રિયા છે જેમાં મન, કર્મ અને આત્માનું સંપૂર્ણ એકીકરણ થાય છે. જે રીતે પેલો ત્રિસ્તરીય જવાબ હતો, શરીરથી દાસ, મનથી અંશ અને આત્માથી એક. આ એકીકરણ જ સાચી શક્તિનું રહસ્ય છે. જ્યારે વિચારો, કાર્યો અને આંતરિક ચેતના કોઈ એક જ દિશામાં સંરેખિત હોય ત્યારે વ્યક્તિ એવા કાર્યો કરી શકે છે જે સામાન્ય દ્રષ્ટિએ અશક્ય લાગતા હોય. અને જો આને આપણે આજના યુગના વ્યાપક સંદર્ભમાં મૂલવીએ તો માહિતી અને દેખાડાના આજના સમયમાં આ સ્ત્રોત એક બહુ મોટું રિમાઇન્ડર આપે છે. આજે દુનિયા બાહ્ય પ્રદર્શન પાછળ પાગલ છે. હા, સોશિયલ મીડિયાના જમાનામાં તો ખાસ. સાચી વાત. લોકો શું જોશે, લોકો કેટલી વાહવાહી કરશે તેના આધારે કર્મો નક્કી થતા હોય છે. પરંતુ આ આખી કથા સ્પષ્ટ કરે છે કે સાચી સમજણ અને નિષ્ઠા કોઈના વેલિડેશન કે બાહ્ય દેખાવા પર આધારિત નથી. તે સંપૂર્ણપણે આંતરિક શુદ્ધિ પર નિર્ભર છે. હા, જો અંદર અહંકાર હશે તો બહારનું કોઈ પણ પ્રદર્શન લાંબુ સમય ટકી શકશે નહીં. કોઈ નાની એવી મજાક પણ તેને તોડી પાડશે. જેમ પહેલા લોકોએ મજાક કરી હતી તેમ. બરાબર. પણ જો અંદરથી શુદ્ધ સમર્પણ હશે તો દુનિયાના ગમે તેવા શંકાશીલ અને કઠોર સવાલોની સામે પણ વ્યક્તિ માત્ર હસીને શાંતિથી ઊભો રહી શકશે. આજના આ વિશ્લેષણના અંતે આ અદ્ભુત સફર પછી સાંભળનારાઓ માટે એક વિચારવા જેવી બાબત અહીં ઊભી થાય છે. જો સાચી ભક્તિનો અર્થ પોતાના અહંકારને સંપૂર્ણપણે નાબૂદ કરીને કોઈ મહાન ઉદ્દેશ્ય સાથે એક થઈ જવું છે તો આજના આ આધુનિક અને અત્યંત સ્પર્ધાત્મક યુગમાં એવો કયો સિદ્ધાંત કે ઉદ્દેશ્ય હોઈ શકે જેના માટે કોઈપણ વ્યક્તિ લાક્ષણિક રીતે પોતાનું હૃદય ખોલીને આવું સંપૂર્ણ અને અહંકારમુક્ત સમર્પણ દર્શાવવા તૈયાર થાય? હા, બહુ જ મોટો પ્રશ્ન છે આજના સમય માટે. હા, શું આજના સમાજમાં એવો કોઈ ઉદ્દેશ્ય બચ્યો છે જે માણસના અહંકારને ઓગાળી શકે? કે પછી આપણે બધા માત્ર આપણા પોતાના જ અહંકારના દાસ બનીને રહી ગયા છીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આજના ડીપ ડાઇવ પછી સૌએ ખરેખર ઊંડાણપૂર્વક મનન કરવું રહ્યું. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી અને અમુક મૂળભૂત નોંધોનો સમૂહ છે ને, તે ખરેખર એક એવા વિષય પર પ્રકાશ પાડે છે જે ભલે સદીઓ જૂનો હોય પણ આજના આધુનિક સમયમાં અત્યંત પ્રસ્તુત છે. આજનો આપણો વિષય છે હનુમાન ચાલીસાનું શાણપણ અને તેના સદ્ગુણો. બરાબર. અને સામાન્ય રીતે જ્યારે આ પ્રાચીન લખાણનો ઉલ્લેખ થાય ત્યારે મનમાં કોઈ ધાર્મિક વિધિ કે શ્લોકોના પઠનનો જ વિચાર આવે. બિલકુલ. પરંતુ આજના આપણા વિશ્લેષણનો હેતુ માત્ર શ્લોકોનો કોઈ શાબ્દિક કે ધાર્મિક અર્થ સમજવાનો બિલકુલ નથી. આપણું મુખ્ય ધ્યેય એ છે કે આ સ્ત્રોતોના આધારે તેમાંથી જીવન જીવવાની કળા બહાર કાઢવી. સાચી વાત છે. મુશ્કેલ સમયમાં નેતૃત્વના ગુણો અને માનવ સ્વભાવની અત્યંત ઊંડી મનોવૈજ્ઞાનિક સમજણ મેળવવી.
આ નોંધો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ લખાણને માત્ર એક પ્રાર્થના પૂરતું સીમિત રાખવાને બદલે આપણે તેને જીવનના એક માર્ગદર્શક પુસ્તક તરીકે જોઈ શકીએ છીએ. હા બિલકુલ, જો આ અભિગમ ખરેખર બહુ જ વિચારવા લાયક છે. કારણ કે જો આપણે આજના સમયના સૌથી મોટા પડકારો તરફ નજર કરીએ ને, જેમ કે કાર્યસ્થળ પરનો અહંકાર હોય, સતત સતાવતું અસુરક્ષાનો ડર હોય, એન્ઝાયટી હોય અને જીવનમાં કોઈ સ્પષ્ટ હેતુનો અભાવ હોય, હા, અત્યારે આ બહુ સામાન્ય થઈ ગયું છે. તો આ પ્રાચીન લખાણો આ બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે એક અત્યંત સચોટ માર્ગદર્શિકા પૂરી પાડે છે. આધુનિક મનોવિજ્ઞાન જે સમસ્યાઓને ઉકેલવા માટે આજે સંઘર્ષ કરી રહ્યું છે ને, બરાબર, તેના મૂળભૂત અને બહુ જ વ્યાવહારિક ઉકેલો આ સ્ત્રોતોમાં એકદમ સરળ ભાષામાં છુપાયેલા છે. અચ્છા. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં આ શાણપણ માણસને કેવી રીતે માનસિક રીતે સ્થિર રાખી શકે છે, તેનું વિશ્લેષણ કરવું એ ખરેખર એક અદ્ભુત પ્રક્રિયા બની રહેશે. ચોક્કસ. તો ચાલો આ સ્ત્રોત સામગ્રીના સૌથી પહેલા અને પાયાના સિદ્ધાંતથી આપણે શરૂઆત કરીએ. આપણા સ્ત્રોતની શરૂઆત એક મંગલાચરણથી થાય છે. હા. જેની પંક્તિ છે કે શ્રી ગુરુચરણ સરોજ રજ. હા. એટલે કે આનો સીધો અર્થ એવો થાય છે કે કોઈ પણ કાર્યની શરૂઆત પહેલા ગુરુના ચરણોની ધૂળથી પોતાના મનરૂપી દર્પણને સાફ કરવો. આ રૂપક મને બહુ જ રસપ્રદ લાગ્યું. બહુ જ બહન રૂપક છે આ. હા, કારણ કે આપણે જ્યારે પણ કોઈ નવો પ્રોજેક્ટ, નવો સંબંધ કે નવું કામ શરૂ કરીએ છીએ ને, ત્યારે શીખવામાં સૌથી મોટો અવરોધ આપણો પોતાનો અહંકાર હોય છે. બિલકુલ સાચી વાત છે. આ પંક્તિ જાણે એવો નિર્દેશ કરે છે કે મગજમાંથી પહેલા અહંકારનો અને પૂર્વગ્રહોનો બધો જ કચરો સાફ કરવો પડે. તો જ નવું જ્ઞાન અંદર પ્રવેશી શકશે. કોઈ પણ સાધના કે કામ પહેલા આ નમ્રતા અત્યંત જરૂરી છે એવું હું માનતી હતી. હા, અને આ બાબતને જો આધુનિક શિક્ષણ પદ્ધતિ અને મનોવિજ્ઞાનના સંદર્ભમાં જોઈએ ને, તો આને આપણે એક્સપર્ટ બ્લાઇન્ડ સ્પોટ અથવા નિષ્ણાંત હોવાના અહંકાર તરીકે ઓળખીએ છીએ. ઓહ, એક્સપર્ટ બ્લાઇન્ડ સ્પોટ. હા. હા. એટલે જ્યારે કોઈ વ્યક્તિ એમ માની લે છે કે તેને બધું જ આવડે છે, ત્યારે તેના મનના દરવાજા બંધ થઈ જાય છે. ગુરુની કૃપાથી જ સાચું જ્ઞાન મળે છે અને અજ્ઞાન દૂર થાય છે. આ વિચાર માત્ર એક ધાર્મિક પરંપરા નથી. બરાબર. પરંતુ શીખવાની પ્રક્રિયાનો એક પાયાનો સિદ્ધાંત છે. જ્યાં સુધી મન સંપૂર્ણપણે ખાલી ન હોય, એટલે કે અહંકાર મુક્ત ન હોય, ત્યાં સુધી નવી માહિતી કે નવો દ્રષ્ટિકોણ ગ્રહણ કરી જ શકાતો નથી. ગુરુસ્મરણ એ હકીકતનો સ્વીકાર છે કે આપણું જ્ઞાન સીમિત છે અને આપણે સતત માર્ગદર્શન માટે ખુલ્લા રહેવાની જરૂર છે. આ સ્વીકૃતિ જ વ્યક્તિને વિકાસના માર્ગ પર આગળ વધારે છે. આ બહુ જ સુંદર સમજૂતી આપી તમે. અને આ સમજણ આપણને સીધા જ શક્તિ અને વિનમ્રતાના સંતુલન તરફ દોરી જાય છે. સ્ત્રોત સામગ્રીમાં આગળની પંક્તિ છે કે જય હનુમાન જ્ઞાન ગુણસાગર. એટલે કે હનુમાનજી ત્રણેય લોકમાં પ્રકાશ સમાન છે અને જ્ઞાન તેમજ ગુણોનો અફાટ સાગર છે. તેઓ અપાર શક્તિ અને બુદ્ધિના પ્રતીક છે. સાચી વાત છે. પણ અહીં એક મોટો વિરોધાભાસ જોવા મળે છે આપણને. સામાન્ય રીતે દુનિયામાં એવો જોવા મળે કે જે વ્યક્તિ પાસે અપાર શક્તિ, જ્ઞાન કે સત્તા આવી જાય, તેનામાં થોડો તો અહંકાર કે શ્રેષ્ઠતાનો ભાવ આવી જ જાય છે. હા, એ બહુ સ્વાભાવિક માનવામાં આવે છે. હા, પણ આ કિસ્સામાં સાવ ઉલટું છે. આ જ તો સૌથી મહત્વનો મુદ્દો છે આ આખા વિશ્લેષણનો. જો આપણે આને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં દોઈએ, તો શક્તિશાળી હોવું કે બુદ્ધિશાળી હોવું એ કદાચ એટલું દુર્લભ નથી. દુનિયામાં ઘણા બળવાન, ધનવાન અને અત્યંત બુદ્ધિશાળી લોકો હોય છે. બિલકુલ. પરંતુ સાચી મહાનતા એમાં છે કે કોઈ વ્યક્તિ અત્યંત બળવાન હોવા છતાં પૂરેપૂરી રીતે વિનમ્ર હોય. શક્તિ અને નમ્રતાનું આ સંતુલન જ તેમને વિશિષ્ટ બનાવે છે. જ્યારે શક્તિની સાથે વિનમ્રતા જોડાય છે, ત્યારે તે શક્તિ વિનાશક બનવાને બદલે હંમેશા રચનાત્મક બને છે. પણ અહીં મારો એક પ્રશ્ન ઊભો થાય છે. હા, ચોક્કસ. આજના આ અત્યંત સ્પર્ધાત્મક અને ઘણીવાર નિર્દય કહી શકાય તેવા કોર્પોરેટ જગતમાં જો કોઈ વ્યક્તિ બહુ જ નમ્ર રહે, તો શું લોકો તેનો ગેરલાભ નથી ઉઠાવતા? આ બહુ જ સામાન્ય પ્રશ્ન છે જે ઘણા લોકોને થતો હોય છે. હા, કારણ કે શું નમ્રતાને લોકો નબળાઈ નથી માની લેતા? આજના સમયમાં આ સંતુલન જાળવવું કેટલું વ્યાવહારિક છે? આ બહુ જ વાજબી પ્રશ્ન છે. અને આ જ ગેરસમજ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. જુઓ, નમ્રતાનો અર્થ નબળાઈ બિલકુલ નથી. સાચી નમ્રતા એ વાતમાંથી જન્મે છે કે વ્યક્તિને પોતાની શક્તિ પર પૂરેપૂરો આત્મવિશ્વાસ છે.
અચ્છા. અને તેથી જ તેને એ શક્તિનો સતત દેખાડો કરવાની જરૂર નથી પડતી. આધુનિક નેતૃત્વમાં પણ આ જ ગુણની સૌથી વધુ જરૂર છે, જેને સર્વન્ટ લીડરશિપ કહેવામાં આવે છે. સર્વન્ટ લીડરશિપ બહુ સરસ શબ્દ છે. હા, એક શ્રેષ્ઠ નેતા શક્તિશાળી હોવો જોઈએ, કઠિન નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ, પણ તેની સાથે તે જમીન સાથે જોડાયેલો અને પોતાના લોકો પ્રત્યે નમ્ર પણ હોવો જોઈએ. જ્યારે સત્તા સાથે અહંકાર ભળે છે, ત્યારે તે તાનાશાહી બની જાય છે. બરાબર છે. પણ જ્યારે સત્તા સાથે નમ્રતા ભળે છે, ત્યારે તે સાચું નેતૃત્વ બને છે. આ સમજૂતી બહુ જ સ્પષ્ટ છે. અને આ શક્તિના રચનાત્મક ઉપયોગની વાત આપણને આપણી ચર્ચાના બીજા ભાગ તરફ લઈ જાય છે, જે છે જીવનનો હેતુ અને જ્ઞાનનો સાચો ઉપયોગ. સ્ત્રોતમાં આગળ નોંધ્યું છે તેમ રામદૂત અતુલિત બલધામા, એટલે કે વાયુના પુત્ર રામના દૂત અને જેમની પાસે અપરિમિત એટલે કે માપી ન શકાય તેટલું બળ અને તેજ છે. અહીં રામદૂત શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. હા, એ બહુ જ અગત્યનો શબ્દ છે. આટલું બધું બળ અને જ્ઞાન હોવા છતાં તેમની પ્રાથમિક ઓળખ એક દૂત કે મેસેન્જર તરીકેની છે. આ પંક્તિઓ જીવનના હેતુ વિશે બહુ જ ઊંડી ફિલસૂફી રજૂ કરે છે. શક્તિ તો છે, પણ તે શક્તિનો ઉપયોગ શેના માટે થઈ રહ્યો છે? માત્ર શક્તિ કે બળ હોવું પૂરતું નથી. કોઈ ઉચ્ચ હેતુ માટે જીવવું એ જ સાચું જીવન છે. બિલકુલ. જો કોઈની પાસે અઢળક સાધનો હોય, બુદ્ધિ હોય, પણ જીવનમાં કોઈ ઉચ્ચ ધ્યેય કે હેતુ ન હોય, તો તે બધી જ શક્તિ વેડફાઈ જાય છે, અથવા તો તે વ્યક્તિ અંદરથી એકદમ ખાલીપો અનુભવે છે. હા, એવું ઘણું જોવા મળે છે સફળ લોકોમાં પણ. સાચી વાત છે. પોતાને એક દૂત માનવાની માનસિકતા બહુ જ શક્તિશાળી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને કોઈ મોટા કાર્યનું માધ્યમ માને છે, ત્યારે તેને સફળતાનો અહંકાર પણ નથી આવતો અને નિષ્ફળતાની હતાશા પણ નથી સતાવતી. કારણ કે તેઓ પરિણામ પોતાની જાત પર નથી લેતા. બિલકુલ. કારણ કે તેઓ માને છે કે તેઓ માત્ર એક ઉચ્ચ હેતુ માટે કાર્ય કરી રહ્યા છે. અને આ સમર્પણ ફક્ત શારીરિક બળ પૂરતું સીમિત નથી. સ્ત્રોતમાં આગળની પંક્તિ છે કે વિદ્યાવાન ગુણિયતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. હા. આ દર્શાવે છે કે તેઓ અત્યંત વિદ્વાન છે, ગુણવાન છે અને ચતુર પણ છે. પણ આ બધી જ વિદ્યા હોવા છતાં તેઓ હંમેશા કોઈ ઉચ્ચ કાર્ય કે સેવા માટે તૈયાર રહે છે. હા. આ જોઈને મને એક બહુ જ સુંદર વિચાર આવે છે કે જ્ઞાન અને કર્મનો આ કેવો અદ્ભુત સમન્વય છે. આજના સમયમાં આપણે એવા ઘણા લોકો જોઈએ છીએ જેઓ બહુ ભણેલા છે, મોટી મોટી ડિગ્રીઓ ધરાવે છે, પણ તેમનું જ્ઞાન માત્ર તેમના પોતાના સ્વાર્થ પૂરતું સીમિત હોય છે. અહીંથી જ આ સ્ત્રોત આપણને એક બહુ જ અગત્યનું સૂત્ર અથવા કહીએ કે ફોર્મ્યુલા આપે છે. જ્ઞાન વત્તા સેવા બરાબર સાચી ભક્તિ. વાહ! જ્ઞાન અને સેવાનો સમન્વય. હા. જો જ્ઞાનનો ઉપયોગ કોઈની સેવામાં કે કોઈ ઉચ્ચ કાર્યમાં ન થાય, તો તે જ્ઞાન અધૂરું છે. માત્ર પોતાના પૂરતું જ જ્ઞાન રાખવું અથવા જ્ઞાનનો ઉપયોગ માત્ર બીજાને નીચા દેખાડવા માટે કરવો, એ તો એક પ્રકારનો બૌદ્ધિક અહંકાર જ છે. સાચી વાત છે. પણ જ્યારે એ જ્ઞાન સમાજના હિતમાં, કોઈ સંસ્થાના વિકાસમાં કે કોઈ ઉચ્ચ આદર્શની સેવામાં વપરાય છે, ત્યારે તે સાચી સાર્થકતા પામે છે. ચતુરાઈ અને વિદ્યા હોવી એ સારી વાત છે, પણ તે હંમેશા યોગ્ય દિશામાં અને સારા કામ માટે જ વપરાવી જોઈએ, નહીં કે કોઈનું નુકસાન કરવા માટે. આનો સીધો અર્થ એ છે કે વ્યક્તિ પાસે જે પણ આવડત છે, ડિગ્રી છે કે હોદ્દો છે, તે ત્યારે જ મૂલ્યવાન બને છે જ્યારે તેનો ઉપયોગ કોઈ મોટા અને સારા હેતુ માટે થાય. બિલકુલ. હવે અહીંથી આપણી ચર્ચા એક એવા વળાંક પર પહોંચે છે જે આધુનિક જીવનશૈલી માટે અત્યંત જરૂરી છે. ભાગ 3માં શ્રવણની શક્તિ એટલે કે સાંભળવાની કળા વિશે વાત કરવામાં આવી છે. હા, આ મારો પ્રિય વિષય છે. તો અને ઉચ્ચ ચરિત્રનું શ્રવણ કરવામાં તેઓ એક ઉત્તમ શ્રોતા છે. આજના ઘોંઘાટવાળા સમયમાં આ વાતનું મૂલ્ય સમજવું બહુ જ જરૂરી છે. આજનો સમય માહિતીના વિસ્ફોટનો સમય છે. દરેક વ્યક્તિને કંઈક બોલવું છે, પોતાનો મત રજૂ કરવો છે અને પોતાની વાત સાબિત કરવી છે. હા, સોશિયલ મીડિયા પર તો સતત આ જ ચાલતું હોય છે. બિલકુલ. સોશિયલ મીડિયા પર સતત માહિતીનો મારો ચાલુ જ રહે છે. આવા સમયે શાંતિથી બેસીને કંઈક સારું સાંભળવું, ઉચ્ચ વિચારોને ગ્રહણ કરવા એ ખરેખર બહુ મોટી સાધના છે. સારી બાબતોનું શ્રવણ કરવું એ મનનો ખોરાક છે. આ વાત સાંભળીને મને આધુનિક કોર્પોરેટ લીડરશિપ કોચિંગની એક વાત યાદ આવે છે. કઈ વાત?
આજે દુનિયાના શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુઓ શીખવાડે છે કે મીટિંગ રૂમમાં બેઠેલો સૌથી પ્રભાવશાળી અને શ્રેષ્ઠ સીઈઓ એ નથી જે સૌથી વધુ બોલે છે, હા, પણ એ છે જે સૌથી છેલ્લે બોલે છે અને બીજા બધાને ધ્યાનથી સાંભળે છે. એક્ટિવ લિસનિંગ એટલે કે સક્રિય શ્રવણ એ નેતૃત્વનો સૌથી મોટો ગુણ ગણાય છે અત્યારે. એકદમ સાચી વાત. જ્યારે કોઈ વ્યક્તિ સારું સાંભળે છે ત્યારે તે વિચારો હૃદયમાં વસે છે. એક ઉત્તમ શ્રોતા જ પરિસ્થિતિને પૂરી રીતે સમજી શકે છે અને ત્યારબાદ જ યોગ્ય નિર્ણય લઈ શકે છે. બરાબર. અને આ સાંભળવાની અને સમજવાની શાંતિ જ કપરા સમયમાં અકલ્પનીય હિંમત આપે છે. જે વ્યક્તિ અંદરથી શાંત છે તે જ બહારના તોફાનોનો સામનો કરી શકે છે. આ જબરદસ્ત મુદ્દો છે, કારણ કે અંદરની આ શાંતિ જ તેમને કઠિન સમયમાં ધીરજ અને હિંમત આપે છે. નોંધમાં આગળ તેમના મહાન કાર્યનો ઉલ્લેખ છે. લાયે સંજીવન લખન જીયાએ. હા, જ્યારે યુદ્ધના મેદાનમાં સંકટ આવે છે ત્યારે આખો પર્વત ઉચકીને સંજીવની લાવવી, સમુદ્ર પાર કરીને શોધખોળ કરવી, આ બધા જ કાર્યો દર્શાવે છે કે જ્યારે મુશ્કેલીઓનો પહાડ સામે હોય ત્યારે કેવી રીતે કામ કરવું. આ કાર્યો આપણને કટોકટીના સમયનું ઉત્તમ મેનેજમેન્ટ શીખવે છે. આ ઘટનાઓને જો આજના સંદર્ભમાં જોઈએ તો ધારો કે કોઈ મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને અચાનક બધું જ ખોરવાઈ જાય છે. આખી ટીમ હતાશ થઈ ગઈ છે અને કોઈ રસ્તો નથી દેખાતો. આવા સમયે સાચો કર્મયોગી નિરાશ થતો નથી. તે રડવા નથી બેસતું કે હવે શું થશે. બિલકુલ નહીં. તે તરત જ ઉકેલ શોધવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે પૂરી માહિતી ન હોય ત્યારે પોતાની બુદ્ધિ અને ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીને એ સંકટમાંથી બહાર આવવાનો રસ્તો એટલે કે સંજીવની શોધી કાઢે છે. મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, સર્જનાત્મક વિચારસરણી અને હિંમતથી કોઈપણ સંકટ પાર કરી શકાય છે. અને આ કટોકટીના સમયે કામ કરવાની હિંમત આપણને આપણા ચોથા અને અત્યંત મહત્વના મુદ્દા તરફ લઈ જાય છે, જે છે નિર્ભયતા અને શિસ્તબદ્ધતાનું ફળ. સ્ત્રોત સામગ્રી જણાવે છે કે સંકટથી હનુમાન છોડાવે. એવી દ્રઢ માન્યતા છે કે આ શ્રદ્ધા માણસને નિર્ભય બનાવે છે અને બધા સંકટ દૂર કરે છે. પણ મારો અહીં એક પ્રશ્ન છે ફરીથી. હા, પૂછો. શું શ્રદ્ધાનો અર્થ એવો થાય કે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું અને ભગવાન બધું જ બરાબર કરી દેશે એવી આશા રાખવાની? શું આનાથી માણસ નિષ્ક્રિય નથી બની જતો? આ બહુ જ સામાન્ય ગેરસમજ છે. સાચી શ્રદ્ધા માણસને નિષ્ક્રિય નથી બનાવતી, પણ અતિ સક્રિય બનાવે છે. આનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ બહુ જ રસપ્રદ છે. માણસને ડર શાનો લાગે છે સૌથી વધારે? નિષ્ફળતાનો ડર. બિલકુલ. મુખ્યત્વે નિષ્ફળતાનો ડર, કોઈ વસ્તુ ગુમાવવાનો ડર અથવા ભવિષ્યમાં શું થશે તેની અનિશ્ચિતતાનો ડર. આ ડર માણસને કોઈપણ મોટું પગલું ભરતા રોકે છે. પણ જ્યારે મનમાં કોઈ ઉચ્ચ શક્તિ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હોય છે ત્યારે એવો ભાવ જાગે છે કે પરિણામ જે પણ આવે તેને સ્વીકારવાની તાકાત ઈશ્વર આપશે. અચ્છા, એટલે એ ભાર હળવો થઈ જાય છે. હા, આ ભાવના પરિણામની ચિંતાને દૂર કરી દે છે. જ્યારે પરિણામની ચિંતા અને અસુરક્ષાનો ડર મગજમાંથી નીકળી જાય છે ત્યારે જ વ્યક્તિ મુક્તપણે અને પોતાની પૂરી ક્ષમતાથી પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી શકે છે. બરાબર છે. એટલે કે શ્રદ્ધા એ ડરનો સૌથી મોટો ઇલાજ છે, જે વ્યક્તિને કર્મ કરવા માટે માનસિક રીતે મુક્ત કરે છે. આ સમજૂતી બહુ જ તાર્કિક છે. શ્રદ્ધા પરિણામની ચિંતા દૂર કરે છે, જેથી કર્મ પર પૂરું ધ્યાન આપી શકાય. અને આ શ્રદ્ધા અને માનસિક સ્થિરતાને જાળવી રાખવા માટેનો બહુ જ પ્રેક્ટિકલ અને વ્યાવહારિક રસ્તો છેલ્લી મહત્વની પંક્તિમાં આપવામાં આવ્યો છે. હા, જો સતબાર પાઠકર કોઈ. હા. આ પંક્તિ આપણને શિસ્ત, સાતત્ય અને નિયમિતતાનો બહુ જ મોટો પાઠ ભણાવે છે. અહીં સતબાર એટલે કે 100 વખત અથવા સતત વારંવાર પાઠ કરવાની વાત છે. આધુનિક ન્યુરોસાયન્સ પણ આ જ વાત કરે છે, જેને આપણે ન્યુરોપ્લાસ્ટિસિટી કહીએ છીએ. ન્યુરોપ્લાસ્ટિસિટી. હા, આના વિશે મેં વાંચ્યું છે. હા, કોઈ પણ સારા વિચાર, મંત્ર કે હકારાત્મક બાબતનું જ્યારે નિયમિત રીતે અને શિસ્તબદ્ધ રીતે પુનરાવર્તન કરવામાં આવે છે ત્યારે તે મગજના અર્ધજાગૃત હિસ્સામાં દ્રઢ થઈ જાય છે. તે આપણી આદત અને આપણા સ્વભાવનો હિસ્સો બની જાય છે. એટલે આ માત્ર કોઈ યાંત્રિક પુનરાવર્તન નથી? બિલકુલ નહીં. નિયમથી પાઠ કરવાથી દુઃખ દૂર થાય છે. તેનો ઊંડો અર્થ એ છે કે જીવનમાં સાતત્ય અને શિસ્તબદ્ધ સાધના વ્યક્તિને અપાર આંતરિક શક્તિ પ્રદાન કરે છે. કોઈ એક દિવસનો ઉત્સાહ મોટી સફળતા નથી અપાવતો.
પણ રોજબરોજની નાની નાની શિસ્તબદ્ધ ક્રિયાઓ લાંબા ગાળે મોટું પરિણામ લાવે છે. આ વાત બિલકુલ સ્પષ્ટ છે. જેમ શારીરિક સ્વાસ્થ્ય માટે નિયમિત કસરત જરૂરી છે, તેમ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે વિચારોની શિસ્ત અને નિયમિતતા અત્યંત જરૂરી છે. સાચી વાત. તો હવે આપણે આ આખી ગહન ચર્ચાના અંતિમ ચરણમાં છીએ. આજે આપણે જે સ્ત્રોત સામગ્રીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું, તેના આધારે આપણને 3 બહુ જ સ્પષ્ટ અને શક્તિશાળી પાઠ મળે છે. હા. પહેલો પાઠ છે કોઈ પણ ઉચ્ચ હેતુ પ્રત્યે અડગ સમર્પણ, કારણ કે હેતુ વિનાની શક્તિ દિશાહીન હોય છે. બીજો પાઠ છે કે માત્ર જ્ઞાન મેળવવું પૂરતું નથી, પરંતુ તે જ્ઞાનનો ઉપયોગ સમાજની સેવામાં થવો જોઈએ, અને તે પણ સંપૂર્ણ નમ્રતા સાથે. અને ત્રીજો પાઠ એ છે કે કઠિન પરિસ્થિતિઓમાં પોતાની જાત પર અને કોઈ ઉચ્ચ શક્તિ પર અતૂટ વિશ્વાસ, જે ડરને દૂર કરી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે. આ ત્રણેય પાઠનો સાર એ જ છે કે આ શાણપણ માત્ર કોઈ બૌદ્ધિક ચર્ચા પૂરતું સીમિત ન રહેવું જોઈએ. જે પણ વ્યક્તિ આ 3 ગુણોને પોતાના રોજિંદા જીવનમાં ઉતારે છે, પોતાના વ્યવહારમાં લાવે છે, તેના જીવનમાં આપોઆપ સકારાત્મક પરિવર્તન આવે છે. હા, એ પ્રેક્ટિકલ અમલ બહુ જરૂરી છે. જ્ઞાન ત્યારે જ સાચા અર્થમાં મૂલ્યવાન બને છે જ્યારે તેને આત્મસાત કરવામાં આવે, જ્યારે તે વિચારોમાંથી બહાર આવીને આપણા ચારિત્ર્યનો અને આપણા કર્મોનો હિસ્સો બની જાય. આજના આ વિશ્લેષણે ચોક્કસપણે પ્રાચીન લખાણોને જોવાનો એક નવો જ અને અત્યંત વ્યાવહારિક દૃષ્ટિકોણ પૂરો પાડ્યો છે. અને આજના આ વિશ્લેષણને પૂરા કરતા પહેલા હું એક એવો વિચાર રજૂ કરવા માંગુ છું, જેના પર શાંતિથી બેસીને ચિંતન કરી શકાય. ચોક્કસ. આજે આપણે નોંધ્યું કે કેવી રીતે હિંમત અને શ્રદ્ધાથી મોટા મોટા સમુદ્રો પાર કરી શકાયા અને રાક્ષસોનો નાશ કરી શકાયો. પરંતુ જો આને આપણે આપણા આજના જીવન સાથે જોડીએ, તો એક વિચારવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું એવું બની શકે કે આધુનિક સમયમાં આપણે જે સમુદ્રો પાર કરવાના છે, કે જે રાક્ષસો સામે લડવાનું છે, તે બહારની દુનિયામાં નહીં, પરંતુ આપણી અંદર જ રહેલા છે? બહુ જ ઊંડો વિચાર છે. આપણી પોતાની અંદર રહેલો ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ, સમાજ શું કહેશે તેનો સતત સતાવતો ડર, કામનું અસહ્ય દબાણ અને નિષ્ફળ થવાની ચિંતા. શું આ બધા જ આપણા આધુનિક સમયમાં અદૃશ્ય રાક્ષસો નથી? બિલકુલ છે. તો હવે વિચાર એ કરવાનો છે કે આપણી પોતાની અંદર રહેલી આ લંકા અને તેમાં રહેલા આ અદૃશ્ય રાક્ષસોને ઓળખીને આપણી અંદર રહેલી કઈ નૈતિક શક્તિઓ અને કયા સદ્ગુણોનો ઉપયોગ કરીને આપણે તેની સામે વિજય મેળવી શકીએ. ખરેખર વિચારવા જેવું છે. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ બહાર ક્યાંય નહીં, પણ આપણા પોતાના જ આત્મનિરીક્ષણમાંથી મળશે. તો આ ગહન વિચાર સાથે આપણે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાંથી વિદાય લઈએ છીએ. હા. જ્ઞાન, સમજ અને ચિંતનની આ સફર અવિરત ચાલુ રહે તેવી કામના. ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્ત્રોતોના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને નવી વસ્તુઓ શીખતા રહો.